₹170 ખર્ચે પછી સા બની ગઈ છે. પ્રોડ્યુસર અમારે વિજયભાઈ બારૈયા બધું બજેટ છે. ઓહો જો આ સાવ 500 ની થઈ ગઈ કે રીના મેડમ વેચવાના છે. બરોબર આમ 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 કરજો. એ ગાટા વાગ્યો ગાટા વાગશે તો કાઈ નો થાય કરો હાલ. જય દ્વારકાધીશ બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ડાયરેક્ટલી હું શૂટિંગમાં આવી ગયો છું. ફાર્મ હાઉસ આવી ગયો તમે જોઈ શકો છો. આ રીતનું કાંઈક ફાર્મ હાઉસ છે. ફરતા ફરતા ડુંગરા છે અને બધા અંદર રેડી થાય બધા ગપાટા મારે છે કેમ કે ડાયરેક્ટ આવી ગયો મોડું થઈ ગયું હતું. અને જો અંદર બધા છે જો એક આમ તૈયાર થાય આમ થાય. મુકેશભાઈ જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ, જય માંગડા વાળા. કેમ છો? મજામાં? મજામાં તમારી દયા. તો જબર ડ્રેસિંગ રૂમ છે ભાઈ, તૈયાર થવા મળ્યા છે. આ બાજુ તૈયાર થાય છે, આ બાજુ હીરો તૈયાર થઈ ગયા છે અને હું હજી ચેન્જિંગ કરું છું કે કયું પહેરવું કયું નહીં એમ એવું બધું કરું છું. આંકોર અમારે તો ઠકરાણા પદ્મા અને વિશાખા. જય માતાજી. જય માતાજી. હું તમારી હિરોઈન ને તૈયાર કરું છું. એવું છે. હા પદ્મા હો મારી. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? તો નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે આવ્યા છીએ સોંગ શૂટિંગ નવા કલાકાર સાથે. એ પણ છે નમ્રતા મકવાણા અને બીજા છે ઈ જાણીતા છે આપણા મુકેશભાઈ સરવૈયા. તો બહુ સારું એવું સોંગ છે અને છેક સુધી બ્લોગમાં બન્યા રહેજો. શું શું શૂટિંગમાં કરવાના છે અને આજ તો થોડીક મને મજા નથી એટલે બધું ભેગું થયું છે તો એવું છે બધું. કેમ કે આની પેલાનો બ્લોગ તમે જોયો જ હશે. હું મિતાબેન ના પ્રોગ્રામ હતા કે નાઈટ જાગ્યો છું અને નાથી અહીંયા આવ્યો છું અને મસ્ત મસ્ત કપડા પહેરવાના છે. કુર્તા શબ્દો કાંક એવા છે કે તારા કુર્તા ની મને માયા લાગી. અને આમ જો રિંકુ એ કપડા પહેરી જો અને આ જો અમાર તું શું બનીશ? મને નથી ખબર. તમે શું બન્યા? હું કાઈ નથી. તમે સૈશમાં શું લ્યા પહેરો નકરા? અને ફોટા પાડવાના છે એટલે હું કરી રાખી. વિશાખા દાંત કાઢે. મુકેશભાઈ આમ દાંત કાઢે છો તમારા. એટલે હોય એવું કેવાનું એમાં શું છે ઈ છે. હા જો અમારા મુકેશભાઈ ઘડીક માં રેડી થઈને વ્યો જો. ઘડીકમાં જો તમને હા આમ જો એટી કેટી ને કેટી હે વાત કરો. ધોતી પહેરવાની હતી ને. હવે આગળ જો કે હા તૈયાર થાય હે. જો આ સારું કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો. આગળ જોઈએ શું કરીએ. કપડા કેવા લાગે પેલા ઈ કયો. આ કપડા કેવા લાગે ને મને કેજો. કપડા ને ચણિયા ચોળી હું હા મસ્ત નાઈસ સુપર થેન્ક યુ. થેન્ક યુ. પણ આને હામેથી કહેવાય. તો થોડો ઘણો મેકઅપ કરાવી લઈ રીના પરમાર પાસે. નવા. કરી દે ને તમારે કરાવવાનો છે? મારે તે બાકી છે ભાઈ. તમે જરીક છે ને સોપડાવી ગયો પછી મારો વારો. હા. એટલે સોપડાવાનો નથી, બાકી હારો કરે છે. બેસ્ટ હા, એકદમ. એમ. અમારા મેકઅપ બેન છે ને કોઈ દી મેકઅપ ન કરે પણ શું કહેવાય કે ના ન પાડે અમુક માણસોને. બાકી મેકઅપ એટલા વાર. અમારે મેકઅપ કરે છે. હરખો કરજે. જોરદાર. હા. એ બાકી ટાટુ ટાટુ લાગી ગયેલા મુકેશભાઈ. હોય ને. હા ટાટુ ટાટુ છે. એમાં હું નાખ્યું હતું? ટાટુ ટાટુ લાગ્યું. કોને ખબર આ ટાટુ ટાટુ લાગે છે. એટલે ધીમે ધીમે સોપડો કપાળ ફાડ નાખ્યા લાગે એવું. તો પછી જો તો આપણે મેકઅપ થઈ ગયો છે. કેવો લાગે તો કોમેન્ટ માં કરજો. રીના પરમારે કર્યો એવો ખરા. અને આ અમારે જો હેલો મુકેશભાઈ લગાડે ને એમ લગાડ દો તમે. આ મારે લગાડવાનું મને ન આવડે. હાલ લગાડ દે. મારે ક્યાં સોંગ માં આવું બળાઈ તરે હે. ફોટા જ પાડવાના ને. ફોટા નું પાડો. ફોટા નહીં હમણાં મારે આ કુર્તી પહેરવાની છે હમણાં. એવું છે. ડ્રેસ બનાવવા. 150 રૂપિયા થાય. 150 દેવાના. હા બહુ નહીં. એટલે એ ભાઈ આને ક્યાં જાવું મેકઅપ કરીને હવે ગઢા ગઢપણા તારે હે ભાઈ. એ યાર આમ જોવો તો કેજો બધા ગટો લાગુ યાર. જોવો તો ખરા. એકવાર કેજો કેટલા વર્ષનો લાગુ આ દાંતે બીજ ભાઈ ને આવી ગયા જો. ઓનાના ઉવા મીડ્યા હવે. હે ઓનાના ઉવા મીડ્યા. ઓ માણસ છે ને 60 વર્ષ પછી જાય ને એટલે હોનાના બધા ઉગવા મળે. એટલે હું 60 વર્ષનો નથી. આ શું બોલી ગયા. હાથ નથી પણ શાળી છે અંદર. ઓય બાપા એ એટલા બધા ની થોડા વાઈટ બી કરી નાખો ને યાર. પછી તમારા છે તો તમારા શાળી તો હોય છે. તમારા 25 મારા 24. ઓય હા મેં તમને આ રામાપીરના આપણા શૂટિંગ થતું હતું તે દી કીધું હતું કે ભાઈ હું તમારથી નાનો છું. આજે કહું છું કે મારા 24 તમારા 25. કેમ હા મારા એટલા જ છે. હે ઉતરતો છો ને જો મારા ભાઈબંધ મને મળી ગયા છે. આમ તો હું કેટલી ઘણી મેં રમાડ્યા જો મારા ભાઈબંધ. મલુકાલુ લે મારા ગલે આવું છે તાલે. મારા ભાઈબંધ છે
સારું હાલો અમે વાલમભાઈ ને બધા બેઠા જાય જો આ અમારું લોકેશન છે આ આમ તો 2 શૂટિંગ મેં આની પહેલા હું કરી ગયો છું અને પાછું એક છે શૂટિંગ જઈએ ચાલો બધા બેઠા છે તો નીચે આવી ગયા ને અમારે તો બારૈયા બેઠા જય માતાજી જય માતાજી જય માતાજી. કેમ છો મજામાં અમારે મેકઅપ કરવાનો છે યાર. તો મેકઅપ કરીએ એવા મને કોઈ નથી કરી દેતું અસલ છે મોઢું. એમ નહીં પછી બધા એમ કે વાલમભાઈ કાળા છે એમ. તમે યાર મેકઅપ કરીને આવો છો. હું હવારનો કહું ડિરેક્ટર ને મેકઅપ કરવો પડે. કરવો પડે એને રીલ્સ બનાવવાની હોય પ્રોડ્યુસર ને હું બે કાળા લાગી. તો ઘરે જ લેતા હોય ને આ પછી હવે શૂટિંગ માં છે ને ઓલા પ્રોડ્યુસર ને કહી દેવાનું મેકઅપ કરવાનો છે ભાઈ અમને તો જ તે સોંગ કરીએ નકર ને તો કરીએ નકર પછી છે ને આપડા બધા આમાં રીલું બનાવે ને હમણાં અમારો સીન આમાં લે એટલે પછી એમ થાય પીજી ભાઈ છે ને એ વાલમભાઈ કરતા ધોળા છે જો કે છે થોડાક ધોળા એમાં ફૂલ કાળા લાગી આવું થાય છે નકર મેલ બેલ બધું ઉખાડેલું હે મેલ ઉખાડેલો જોઈ લો નાઈ નાયો કે નથી નાઈ નાયો હવે 6 વાગે નાયો એવું છે ઠીકરું ગઈ નાયો ઠીકરું જો બધા તો બેઠા છે તો કરીએ શૂટિંગ શૂટિંગ શરૂ કરવું ને ભાઈ શૂટિંગ ચાલુ કરી તમારી વાટે રહી એવું છે હાલો કરીએ શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે ને બધા ફોટા પાડવા મળ્યા ઓલી હિસકા ખાય છે ને એક જો સામે છે આ બે ને આપણે ફોટો પાડો હારે નો બે લે પણ આ ફોટો પાડવો મસ્તી નો આ લે હારે ના હરે છે હો. હું હારે જોવો તો. કાઈ નો થાય જો તો ફોટા શૂટ કરવી છે અમે લિપસિંગ શરૂ છે નાયન માર કરતા ધોળા લાગે છે કાળા. ઉભે રહો તો ઓર આવ કેવો લાગે કે કોણ ધોળું લાગે જો હું લાગુ ને એ તો કોમેન્ટ માં કહે છે બધા કોમેન્ટ માં કે કોમેન્ટ માં ખબર પડશે ભલે મે કાળા રહ્યા પણ તમારે જે માવા નથી ખાતા હો. હા બા દાંત નું કરો ને કે હું દાંત હા હાલો દાંત નું મેચિંગ કરો. હાથમાં તો ભાઈ નો આવો કેમ કે ખાવ એટલે નો આવો ક્યાં હાલી ના જા નો કર ઓલા ગલુ રે કઈ ગયા હે ગલુ રમાડ તો કરી એવું આ હે એવું ગયું આરામમાં છે લઈ જવું છે એલી હે માટીલો ગાંડો થઈ જાય. તાર વિશાખા લઈ જવું મને તો બહુ ગમે. હે મને તો બહુ ગમે. તો લઈ જાય એક દી કાંઈ આજે હાથે હાલે ચૂચી પેન. આ તો ના પાડે. એય એ માડાઈ હાલે આ જો બધા ગલુડિયા રમાડે યાર અમારે હજી એક કામ છે પણ ઈ કઈ મળતું નથી. બેસ એલા આજે ઉતરી ગયું. એ ઊભી થા. આ ઊભો છે કે ઊભી ઊભો. અહીંથી નીકળી જાય છે. એ ગયું. લિપસિંગ શરૂ છે ને આ બે અહીંયા હજી ફાંક્યા ઠોકે શેના ફાંક્યા મારો ભૂખ લાગી એમ. હે ભૂખ લાગી. શેની ભૂખ લાગી ખાવાની. ખાવાની ભૂખ ઠીક આમાં ભૂખ ઘણી જાત ની આવી ખબર હે એવી એમ ન ખબર ને ખાવાની ખબર પડે. ભૂખ ની બારીશ ને ખાવાની જ ખબર પડે એમ લઈ આવો. હું લ્યો આ કે દુકાન આ કાંઈ નહીં થાય હાવ જ મૂકેલા બે આ સામે જોર્યો. એલા લે ફાળી ગઈ તો મારે હે દેખાય છે રાહુલ જો સામે બેઠો હોત છે. તારે નવરોસ આવશે હમણાં એ થોડી ઘણી ભાઈ ની લિપસિંગ હતી પૂરી થઈ ગઈ છે અને જો હવે બાબલો તૈયાર હો ભાઈ જો તો બધા ફરસાણ ગમે છે જો વાલ લોકેશન છે ને કઈ મળતું નથી એટલે ભાઈ આવા બધા પડીકા લઈ આવ્યો પડીકા ખાઈ. એવું છે એમ સુકો મેવો
હુકમ એવો એમને જય સર મળે દાદા. જય સર મળ્યા દાદા. સારો હાલો નાસ્તો કરી લઈએ. તું શું ખાસ? લે લે કઈ મારે એવો જીવ નથી હો. હા હા મમરા ખાઈએ ને હા. વજન વધે, ઉડવી નહીં. એવું એમ ને. અને પવન ના ઉડી જાય દારૂ. જો તો નાસ્તો તો કરી લીધો અને આ ઉપર ચા આવી આમ જો. તપેલી ગરમ નથી? ગરમ છે, મૂકી દો. ગરમ નથી લાગતું? આ મેડમ આવે છે કે નહીં મારા એન્કરથી લઈ લો આના આવે તો. આમ જો તો પેલા શેમાં હે કઈ છે? પાણી પીવું? બધાને પીવાનું છે? બધાને પીવાનું છે કે મારી છે? પીવાની છે એલા. ઠીક. તો મિત્રો જો શાહનો પણ ભરપૂર બજેટ 170 રૂપિયાના ખર્ચે પછી શાહ બની ગઈ છે. પ્રોડ્યુસર અમારે ખાંડથી લાવો. વિજયભાઈ બારૈયા બધું બજેટ છે. ઓહો, જો આ શાહ 500 ની થઈ ગઈ કે રીના મેડમ વેચવાના છે. બરોબર, જોઈ જવો, બતાવો કોને ખરી કે કોને નહીં, પીવાની છે? જોઈ જવો થઈ ગઈ કે નહીં. તો મેડમ તમારે ઓલું બનાવવું છે? શું? કેટલા આપા ટી સ્ટોલ? તરત હાલે. તમે મિત્રો કમેન્ટ કરજો કે મેડમ કેટલા આપા ટી સ્ટોલ માં ચા વેચતા હોય. જોઈ લો લગભગ 350 ગ્રાહક તો લાઈન માં ઉભા હોય વાટે. તમને ખબર ન હોય તો કહી દઉં, સા અત્યારે છે ને આવા જે નાના કામ વાળા હોય ને ઈ તો આગળ છે, જે સા બનાવતા હતા ને એ અત્યારે ક્યાં છે ઈ તો જોઈ લો. હા નરેન્દ્ર સાહેબ, મોદી સાહેબ જો સા બનાવીને બધાને પાતા, અને જો આ રીના મેડમ અત્યારે પાય છે, ઈ તારે વડાપ્રધાન છે, તો મેડમ ભવિષ્યમાં તમે ફૂલ આગળ જવાના છો એવું બધું દેખાય છે. અમને સા બનાવીને પાય છે. તો તમે આમ એવું નથી ને સા બનાવવા આગળ વ્યા જાય એટલે સા પાવ છો. મારું શરૂ થઈ ગયું ક્ષીની વખત કે આયા હું ઉભો તો ને વિશાખા હું જો ને વિશાખા દાંત કાઢવા ક્યાં મારા વાલમભાઈ એમ કીધું કે એને આમ હા માર જો કેમ ઊભી કાઈ નહીં, ભૂખ્યા શું કરું, ઉભા રહે. એવું એમ. ભૂખ લાગી હે મમરા થોડા કાઈ પેટ હો મમરા થોડા પેટ ભરાય. એવું આંતર ભરાઈ ગયું ને? તો શૂટિંગ શરૂ છે. મારો સીન હાલવાનો હતો એ પતી ગયો છે. ગાડી કે બેકગ્રાઉન્ડ માં ધ્યાન રાખજો. સીન આપે બધા ઊભા છે. વિશાખેન એક કે નો એમ બીજું. પેલી રહી ને મારી છે ક્રેટા. મેડમ ને ક્રેટા નો આવી ધ્યાન રાખજો. બોલ કેટલા એમાં વિડિયો ઓલા કહેવાય ને ઓર્ડર ના. હા હા કે તમને દાદર થઈ હોય ને ઈ બધા જ્યાં આવે ને કેટલું કમાણા છે. ક્રેટા લઈને શૂટિંગ માં આવ્યા. બોલો વિચાર કરો તમે. આવું બધું છે. અકલ મલમ લગાડીજો. હા રોલિંગ એક્શન. અમારે કાંઈ સીન હતો ને તે ક્યારની અહીંયા હલવાઈ જાય પણ નાથી હું લેવા જાતી આ દિલ માંથી જાતી હો. આમાં ઘડી સાચી છે જો. હા હાલો. મેડમ હલવાઈ ગયા. હા વાળ બધા આમ થઈ ગયા. કાંઈ વાંધો નહીં. ઈ પાછા ઓળાઈ નાખવાના હોય. હા હા પતરાનાથ છે ને વાળ. હે? પતરાનાથ છે ને વાળ પાછા ઓળાઈ જાય. હા પ્લાસ્ટિક ના ને એવું બધું ભેગું આવે. પ્લાસ્ટિક. હા આવ્યો. હતા એમ. હાલો તમે સીન આયા આપવાનો છે તો તમે. પાછો આપી દઈએ. સીન હતો એ પૂરો થઈ ગયો છે ને હવે ઘડીક 5 મિનિટ આરામ. કેમ થયું? એમ કે રોલ એટલે બધા તૈયારી થઈ જાય. તો આ શીખવાડે સોલા ભાઈ ને વાલમભાઈ. રોલિંગ તમે કયો તને શીખવાડવું પડશે કઈ મારે રોલિંગ કે કઈક બોલ બ્લોક માં એમ બ્લોગ માં કઈક હા મેં સાંભળ્યું. હું સાંભળે છો હે બોલવાનું બોલ. આ જો અમારે શૂટિંગ કરતી હતી ને તો છે ને હાલવાની આળા હાના એટલી છે ને હા કે આમ ઓલું ઠેકીને કે છે ઠેકીને જા તો એ નાથી ને આ બોલાવાની વશમાંથી નીકળે. સામેથી નીકળી ગઈ. પછી આ છે ને એવડું આ બધું ઓલું શું કહેવાય વિદ્યા, અમે તો નાના ત્યારે વિદ્યા કહેતા એને, ચોપડા મૂકતા એવડું તો એ આમ ભરાય ને તો એને વાળ આમ થઈ જતા. એક વાર એવું થયું, બીજી વાર એવું 4 વાર એને કર્યું એટલી અને આળા. પછી આ જાડી નો થાય તો શું થાય? સાચી વાત. નકરી મેગી ને ખીચડી ને એવું જ ખાય છે, પછી જાડી નો થાય. કોણ સારું છે જોવો તો પહેલા. કોણ જાડું જો છે? જો કોમેન્ટ કરજો કોણ કોણ જાડું. જાડું આ છે? બનતું હતો. જો પેલા વન માંથી ખુલ્યો અને તું થયો. તું ને રાઉન્ડ ચોરે પેટ અંદર હા. સમજી લેવાનું. કરે છે આમ 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 કરજો.
એ કાંટા કાંઈ વાગ્યો નો થાય એલા વખત. કાંટા વાગશે તો કાંઈ નો થાય કરો હાલ. એલા હું કુછ નીકળા એમ નથી જીવડા નીકળ્યા. અંદર થી નીકળ્યું એવું લાગ્યું ભાઈ બહુ કીરી હો ભાઈ તમે હવે હું કીધું હું લાવ્યા હવે એક બે રીલ્સ બનાવી નાખી આ બે ની. ઘણું ખરું શૂટિંગ પૂરું થઈ ગયું ને હવે કરવાના છે કપડા ચેન્જ તો થંબનેલ ફોટા પડાય. લે 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 ઈ હું આ જાદુગર ઘોડે ક્યાં કરે? કેલાલ જાદુગર માં પેલા કામ કરતો હું એલા એવું હતું હા તો મને ગાયબ કરી દેતો. હા મારજો રોજ આ ઓલી આમાં જો ના શું કરે છે? બોલાવું છું પેલું ત્યાં. ત્યાં કામ ને બેસું. તારા રેવો વ્યવું બે માણસ લઈને વ્યવ આયા કેમ એમ કરે ઈ? કોને ખબર? હે કોને ખબર? બે બાંધ્યા લાગો મને એવું લાગે જોયા હે બે બાંધ્યા છો? હા હા તો આ બધા ફોટા પડાવે. સારું હાલો પછી આપણે થંબનેલ ફોટા પડાવી લઈએ. જમવાનું આવી ગયું છે હવે જમી લઈ. જો વાલમભાઈ જમે છે આમ તો જો કેટલા જણ? આને વેફર ક્યાં મૂકી જો હાલો આ વેફર તો આજ અચ્છા. હાલો એની હાથમાં નાખતો હળવું ખાવે ને વેફર ખૂટી જાય મળશે નહીં બરાબર ને હા બરોબર છે. વેફર તો હું ઘડીક માં આમ જો 250 હોય તો ખાઈ જાવ પણ હળવું ખવાય હા કટકો કટકો મોઢા મુકાય ડૂટી તને એટલી આ ન ખાવાય ની હોય આ વેફર કહેવાય વેફર ની રીતે ખવાય એમ પછી શરૂઆતમાં ખાઈ જાય પછી આપણા હાથમાં મજા આવે નો મજા આવે. એટલે કઈ વસ્તુ કેમ ખાવી ને એ ખબર હોવી જોઈએ આ એક ને કઈ ખબર જ નથી પડતી. છૂટું નાખી દઉં, વાટકા એટલા બધા છે નહીં. છૂટું છૂટું શાક નાખો રિંકુની પીરસે છે. હા અને છૂટું છૂટું શાક આવશે તો બધા સ્વીકારી લેવું નમ્ર વિનંતી. નમ્ર વિનંતી આમાં રહો ગમે ત્યાં વયો જાય ભાઈ જો રીના મેડમ આજ મારા ભાઈ જોવો તમે શા બનાવો તો રીના મેડમ આપે શાક આવે તોય વાહ રીના મેડમ વાહ થોડી સ્માઈલ સાથે બેસો તમારી વાહ કેટલા વાહ વિડિયો વાળા મૂક્યા તમે પેલા વેફર ઓ મરસા વાળા જે આખો દે. પીળા પાછા હો અડધો અડધો રોટલો આપો ને બાપો અહીંયા મરદો હતો દાબજો હા તો રોટલા આમ વેચે રાખો રહો આમ વેટર છો અમારા. એક વેફર હેઠે મૂકી દે. નકર તમારો મોબાઈલ હોય ને હેઠે મૂકવાના. હા બસ વેફર લાવો હળો. બસ બસ તો કપડા ચેન્જિંગ કરી નાખ્યા છે. કેવા લાગે કેવા નહીં કે કોમેન્ટ બોક્સમાં કહેજો ને. અમારે જો આ બીજા એને કપડા ચેન્જિંગ કરી લીધા છે કેમ કે ઓલો ફોન છે ને સ્વિચ ઓફ થઈ ગયો. આ બીજા ફોનમાં ઉતારવું પડ્યું આના ફોનમાં. ક્યાં હાલો અમે જઈએ છીએ, તમારે આવો જાવ. આ પણ આમ રમણ ભમણ ન હોય કાંઈ ઈ રેવા પછી આવીને હરખું કરશું. આમ જો બધું જાણે આમ કાંઈ રેવા જ નહીં દો કોકનું. સારું હાલો શૂટિંગ શરૂ કરીએ. બહુ નીંદર આવે છે. તને આવે છે? એમ થોડા માણસ છે કા. હાલ હાલ હાલો વિશાખા ચાલ. ચાલ ચાલ બાય બાય. ચાલો બાય બાય. ઊંઘી નો જતા ઉજાગરો શેષ તે લાગે તો ઊંઘી જાય. ઝાડુ કહેવાય એને. બસ આમથી આમ ફેરવી નાખો કેમ? યાને કહેવાનું એનો બરોબર છે ઝાડવાનું નામ શું છે? આનું શું કહેવાય વાલમભાઈ? એને વિદ્યા કહેવાય, વિદ્યા. વિદ્યા. આ વિદ્યા આ અમાર મોટી વિદ્યા છે. બસ તો અમારું જે કાંઈ શૂટિંગ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે નીકળવાનું છે ઘરે. અને જો આ બધા થાકી ગયા એક મને થાકી લઈ દેજો પછી મને બધા હું છે પણ હવે તમારે મારે ફૂલ પેકઅપ થાય છે મને ફૂલ આજ હું કેટલા દિવસ પછી ડિપ્રેશનમાં તો થોડોક બહાર નીકળ્યો છું અને હું માતાજીની પ્રાર્થના કરું કે મેં થોડાક દિવસ ડિપ્રેશનમાં રહી આવ્યા કોઈ ન રહે હા મને વાત કરી એટલે મને તો બહુ અંદરથી બહુ દુઃખ લાગ્યું. અને એ તો જેની ઉપર વીત્યું ને એને જ ખબર હોય. મને ખાલી મિત્રના નાતે મને બહુ દુઃખ લાગ્યું. એવું બન્યું હતું અમારે હારે તો માતાજી ખોડિયાર માને એવી પ્રાર્થના કરીએ કે અમારે હારે થયું એવું કોઈને હારે ન થાય. હા યસ જો આ અમારે જો હાલો હવે પૂરું થઈ ગયું છે. હવે ઘરે જ આવી. અમારે માંગડા વાળા કલાકાર તો વૈયા ગયા છે અને બીજા બે ત્રણ હતા ઈ વૈયા ગયા છે અને હવે અમે વધ્યા ઘટ્યા છીએ. ખુશીના માહોલમાં શૂટિંગ પેકઅપ કર્યું છે તો મળશું આવા નવા એક સબ્જેક્ટ સાથે નવી ચેનલ સાથે નવા સોંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ. તમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આ સોંગ બારીયા ડિજિટલમાં આવશે ટૂંક જ સમયમાં. અને ઇન્સ્ટામાં પણ રીલ્સ બહુ મસ્ત છે. રીલ્સ બધા બનાવજો અને હું સ્ટોરી પણ મૂકીશ. તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ. બાય 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 કહી દો રિંકા. આમ જોવો આમાં છોટકો ભરી ગયા. હવે આને છે ને 108 બોલાવો. એ તમારા જમાય જ છે શું કામ બોલે એકાદી બોલાવો
એક જ બોલાવો એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ બોલાવો, વિશાલ હટ આવો. એમને પીજી ને તો કેટલા સોંટક્યા ભરે બે બતાવ્યું એકાદું છે. એક બતાવ્યું છે કે અહીંયા સોંટક્યો ઓલા આ કોઈ જેમ ઓસવાડી દીધું. હારો ભાઈ બાય બાય કહી દેવાનું. બાય બાય બધાને, જય માતાજી. ફરીથી એક નવા વિડીયો સાથે ફરી મળીશું. તો તારે જય માતાજી, જય દ્વારકાધીશ.